પ્રયાગરાજ મહાકુંભમાં યાત્રાની આસ લગાવીને બેઠેલા લોકો માટે બોટાદના એક મુસ્લિમ અગ્રણી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે। લક્ઝરી બસમાં 38 લોકોને વિનામૂલ્યે મુસાફરી, રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે। ત્યારે શહેરીજનોનું આ એકતા આયોજનને બિરદાવી રહ્યા છે। બહુ જ આનંદ છે। કેટલા દિવસથી અમે શોધમાં હતા બસમાં, પણ અમને કાંઈ બસના નંબર જ નથી લાગ્યો। અત્યારે અહીંયા અમારા જમાઈએ છે ને કીધું કે અહીંયા બસ છે, એમાં જગ્યા છે, એટલે અમે સરસ રીતે એમાં અમને મહાકુંભ મેળાનું આયોજન કર્યું। અમને બહુ દિલાવરભાઈએ કર્યું ને અમને બહુ આનંદ થયો છે। કોઈ પણ ચાર્જ ચૂકવવાનો છે કે ફ્રી ઓફમાં સેવા છે આખી? ના, મફતમાં જ છે ને આખી? હા હા હા, આનંદ થશે ત્યાં જશો? બહુ આનંદ થશે। ઈચ્છા કેટલી હતી? બહુ જ તે આ પાર વગરની ઈચ્છા હતી, એમાં ધાયડું નહોતું એવું થયું છે। અંદાજે કેટલા લોકો જશો તમે? અમે અત્યારે તો બહેનોમાં તો 35 થી 40 ને બહેનો 25 બહેનો છીએ। આનંદ છે જવા માટે? બહુ જ આનંદ છે। અપેક્ષા હતી કે જશો? બહુ જ તે અપેક્ષા હતી, નહોતી ને એ પણ દિલાવરભાઈએ બધાને સરસ રીતે કુંભ મેળાનું આયોજન કરી દીધું। દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કંઈક ને કંઈક અમે કરતા હોઈએ છીએ, પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ વખતે એવું આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી, પાળિયાદ રોડ, બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે। અને બધાને જે સ્વર્ગસ્થો, જે મિત્રો, વડીલો, જે કાંઈ કોઈ પણ ગુજરી ગયા હોય એ બધાને આત્માને શાંતિ માટે આજે આયોજન કરેલું છે। દિલાવરભાઈ, આ જ્યારે આયોજન કર્યું ત્યારે વિચાર કેવી રીતે આવ્યો, અને ખાસ કરીને જ્યારે બસ અહીંથી રવાના થઈ ત્યારે આનંદ ઉત્સાહ કેટલો હતો? એમાં સુરેશભાઈ જોશી જસદણ, સબુ કાકા, જસપાલભાઈ પરમાર, બધાને આ દર વર્ષે તો અલગ અલગ પ્રોગ્રામો હોય છે, પણ આ વખતે એમના જ સૂચનોથી કદાચ માતાજીની આ ઈચ્છા હશે તો આ વખતે આ કરવાનું મન થઈ ગયું। આનંદ કેટલો હતો જ્યારે બસ ખૂબ રવાના ખૂબ થઈ? ખૂબ 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 આમ તો એક વાત છે, જે દિલાવરભાઈ છે, જે દિલાવર નામ છે, એ એમને સાત્વિક કરી બતાવ્યું છે। કારણ કે આજે અત્યારે જે બધાને જે કુંભ મેળામાં લઈ જાય છે, એક એમના વિચાર એવા આવવા, એમની ટીમના વિચાર જે લાવવા, એ બહુ મહત્ત્વનું છે। કારણ કે અત્યારે આ 144મો પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્ત્વનું છે। એમાં દિલાવરભાઈએ વિનામૂલ્ય જે આ તેમને જમવાની, ખાવા પીવાની, રહેવાની, અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી। એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી। અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાહનીય છે। એટલે ખાસ કરી દિલાવરભાઈને એમનું નામ છે એ એમને શાશ્વત કરી બતાવ્યું છે। સાહેબ, અત્યારે કુંભના મેળાનો માહોલ આખા હિન્દુસ્તાનમાં છે, અને જસદણમાં હોય, બોટાદમાં હોય, સ્વાભાવિક છે, પરંતુ આ પ્રવાસ અનોખો છે। એના માટે હું તમને કહું કે હિન્દુનું આસ્તિક ધર્મનું, આ બધા સમાજનું આસ્તિક છે કુંભનો મેળો, પણ એક ખોજા સમાજ દ્વારા હિન્દુ સમાજના લોકોને કુંભના મેળામાં મોકલવા એ બહુ મોટી બાબત છે। અને આ મેસેજ કોમી એકતાનો આખા દેશમાં જવો જોઈએ। કારણ કે પોતે ખોજા સમાજમાંથી છતાં હિન્દુ સમાજના આજે ચિંતા કરી જે લોકો ન જઈ શકે, જે આર્થિક રીતે નબળા હોય, એ બધાને મદદ કરી અને એક આખા હિન્દુસ્તાનને મેસેજ આપ્યો છે દિલાવરભાઈએ કે હિન્દુસ્તાનમાં બધા એક જ છે।